સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। સૌથી પહેલા તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। કેમ છો બધા? તો આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું। તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે રેસીપી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। तो पीड़ा मगનું શાક બનાવવા માટે આપણે પીળા મગ લઈ લીધા છે। તમે જોઈ શકો છો, તમે લીલા અને કાળા મગ તો જોયા જ હશે, પણ આજે આપણે પીળા મગનું શાક કરીશું। તો ચાલો આપણે સૌપ્રથમ મગને સાફ કરી નાખીએ અને ધોઈ નાખીએ। તો આપણે મગને સારી રીતે વોશ કરી લઈશું। તો મગને આપણે સારી રીતે ધોઈ લીધા છે। ચાલો તેને બાફવા માટે મૂકી દઈએ। તો પાણી ઉકળી ગયું છે, આપણે મગ એડ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી અને આપણે 5 થી 6 વિસલ થવા દઈશું। તો આપણે મગ વઘારવામાં 1 નંગ ટામેટું અને 1 નંગ મરચું લીધું છે। તો ચાલો આપણે તેને સુધારી લઈશું। આપણે ઝીણું ટામેટાને સુધારી લેવાનું છે। આપણે 1 નંગ લીલું મરચું લીધું છે, તેને પણ આપણે ગોળ સ્લાઇસમાં સુધારી લઈશું। જે તીખું પણ નહીં અને મોરું પણ નહીં, મીડિયમ મરચું લીધું છે આપણે। તો સરસ મજાના મગ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ મોટા મોટા થઈ ગયા છે। ચાલો તેને વઘારી લઈએ। તો મગ વઘારવા માટે આપણે કઢાઈમાં તેલ લઈશું। આપણે વધારે તેલ નથી નાખવાનું, તેલ આવી ગયું છે, રાઈ ઉમેરીશું, જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન નાખીશું, હિંગ ઉમેરીશું, ત્યારબાદ લીલું મરચું નાખીશું, ટામેટું ઉમેરીશું, ટામેટાને સાંતળી લઈશું। ટામેટું થોડું સોફ્ટ થઈ ગયું છે, આપણે મસાલા કરીશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું। સારી રીતે મસાલાને તેલમાં સાંતળી લઈશું। ત્યારબાદ આપણે બાફેલા મગ ઉમેરીશું, સારી રીતે હલાવી લઈશું। આપણે લસણ એડ નથી કર્યું, તમે લોકો લસણ એડ કરી શકો છો। તો સરસ મજાના મગ તૈયાર થઈ ગયા છે। છેલ્લે આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું। તો તૈયાર છે મસ્ત મજાના વઘારેલા પીળા મગ। ચાલો તેને સર્વ કરીએ। આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો મળશું આવી નવી રેસીપીના વિડીયો સાથે। તો આવજો, જય સોમનાથ, બાય બાય।